હેલો ગાઈઝ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. તો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. આગી જશે 8:30. પંકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય ચેહર. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમને નાસ્તો ખવાય તો ચા પડી. અંશુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા, જય માતા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. ચૈત્રી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો ચલો ગાઈસ, મને તો કાપીઓ શરદી બરદી થઈ ગઈ. દવા લેવા જવું પડશે મારે. અંશુની દવા લાવે છે. અંશુને સાંજે લઈ જવાનું. અત્યારે જઈએ છીએ કલોલ નાસ્તો કરીને. ચા લાવે ને પીવું પડે. ચા અને રોટલી હોય તો રોટલી, ખીચડી ના લાવે, ખીચડી નહીં ખાઈ. લોલ્યો તો માઇનક્રાફ્ટનો વિડીયો જોવા છે. માની ડેરી કામ પતાવી આવાજ તો શું કાલ લોલિયા બાર હમણાં રે કલાક ગાંડીઓ હજુ ઓછો કર. તો ગાઈસ કલોલ જઈને ઘરે આતા રહેશે. હવે ગાંધીનગર જવાનું હોય તો જમી બમી નીકળીએ ગાંધીનગર. અને આ રોહલી અંશુને તો કાર્ટૂન જોવા. અંશુ મમ્મી અંશુ કોઈ કશું જોવા નહીં દેતો આજે. પપ્પા એ આવી ગયા ઘરે. અમે 2 જણ ગયા હતા. તો ગાઈ જમવા બેસી ગયા હું ને શ્વેતા બે. અને શ્વેતાએ હોટલ જેવી ડુંગળી કાપી એને ભાવા આ રીતે લીંબુવાળી. અને મિક્સ સબ્જી છે એના માટે કર્યું શ્વેતાએ બાજુ રોટલું, મરચું, છાશ અને દહીં છે. દહીં તો શાક નહીં લે અંદર. ચલો ગાઈસ, તો અમે ખાઈ લઈએ ફટાફટ. આ તો ચોરો ગરમ ગરમ રોટલો ચોરનાક. તો ગાઈસ જઈએ છીએ ગાંધીનગર. વાગે છે પૂના પહોંચ. અરે ભાઈ ચા તો બનાવો. તો હું એટલે તું શ્વેતા ના યશ જઈએ છીએ ગાંધીનગર. પહેલાં જઈએ છીએ કિયાના શોરૂમમાં, પછી જઈએ દવાખાને ટાઈમ 5:15 વાગેલો હોય. તો ચલો ગાઈસ મળીએ. તો ગાઈસ નીકળી જશે ગાડી લઈને. સાગર સર, હું, શ્વેતા, યશ ને અંશુ તો આવી. હા તો ચલો મળીએ. અલ્યા હું આવ્યો તાનું ઊંઘી જતો રહી. પછી મેં હરખો કર્યો, પછી પાહો ઉઠ્યો, પાહો હોઈ ગયો. સોય કાઢવાની કે બીજી મારવાની? બીજી મારી બાડો થઈ ગયો. ગાઈસ તો કિયા મેં હવે નીકળી ગયા છે. અમે જઈએ રીતમ હોસ્પિટલે યશની સોય કઢાવવા. કિયા એપ કનેક્ટ કરવાની કરી લીધી છે. તો ચલો હોસ્પિટલે જઈને મળીએ તમને. તો ગાઈસ હોસ્પિટલે આવી ગયા છે. રીધમ હોસ્પિટલ બાળકોની સારી એવી હોસ્પિટલ છે અહીંયા રાંદેશનમાં. પેલો ક્યાં ગયો? બાર ને કર એટલે લોલિયા બાર ને કર ના તો અંદર આવી. તો ચલો ગાઈસ હોસ્પિટલે જઈને આવીએ અમે આની સોય કઢાવીને.
પછી મળીએ તમને. તો ગાય હિસાબે બોટિયા બેસી ગયા રમવા રમકડો. બાટલો ચાલુ હોય એને લગાવેલો. બાટલો ચાલે તોય રમવાનું છોડતા નહીં બનાવે. જો હે હા થોડી એનર્જી આવી નહીં કે ભાઈ મસ્તી કરવા માંડે નહીં યાર. તો ગાઈસ હવે નીકળી જશે ઘરે પાછા દવાખાનથી. અંશુને સોયાબીન નીકાળી દીધી છે. બતાવી છે જો સોયાબીન નીકાળી દીધી. હવે ખાલી દવા પીવડાવવાની એટલે એને રિકવરી થઈ જશે. તો ગાઈસ આ લોલિયાને ખાવી હતી દાબેલી. તો દાબેલી ખાવા ઉભા રહે અમે. હા બોટલ લઈ લે ભાઈ તારા પાણી ખવાની. અરે અંદર પડી ગાડીમાં લેતા હું. છોકરાઓનું ખાવા માંડી છે. ગાઈસ હવે દાબેલી બાબેલી ખાઈ રહ્યા. બેહી રે હું પકોડી લેતો. તો ગાઈસ દાબેલી ખાઈને બધા નીકળી ગયા. દાબેલી વડાપાવ ખાઈ લીધો છે. હવે નીકળી છે ઘરે. તો મનીષા તો હાલને ફોર ઇન્ટરલોક કરે આવરો ખરું મની આ તો શીખતી હોય મને. ગાઈસ હવે ખાવાનો ટાઈમ થઈ ગયો. ભૂખ લાગી જોરદાર. અનિલને દવાખાને જતા હતા અત્યારે બી હાલ આવી ગયા ઘરે ગાડી લઈને. મમ્મી ચોપો ખોલવા જઈએ. આ તો ખાવામાં ખીચડી છે, બાજરી રોટલા અને કઢી બનાવી પપ્પાએ મસ્ત જોરદાર કઢી બનાવી. આજ તો ટેસ્ટી ટેસ્ટી. શું રોલી રોલી ખાવાનું? રોલી ભૂખ લાગી હે? તો અનિલને આવી ગયા હે અને પપ્પા ખાવા બે ગયા હે કઢીની ખીચડી. આવો તો ચલો જય માતાજી. આવો તો ચલો જય માતાજી. ખીચડી બનાવી કઢી પપ્પા બનાવી આજ તો. હવે મારું અંદર કાઢ દે હું અંદર બે ખાઈ લઉં ટીવા રૂમમાં. તો ગાય ઘરે આવી ગયા છે. મમ્મી એમને તો ખાઈ લીધું. પપ્પા પંખી છે અમારા બાકી છે. તો પપ્પાએ બનાવી છે કરી. કેવી અમારી કરી? એક નંબર કે એક નંબર. લોલોરી ત્યાં ખાવી કરી ના પાડે ભાઈ. આ તો ગેડો જીરલ બે અમારા જોડે બેસી ગયા ખાવા. દૂધ ખીચડી કઢી મરચું બધું. તો ગાઈસ ફટાફટ ખાઈને મળીએ તમને. તો ગાઈસ હું ને શ્વેતા બે ખાઈ રહ્યા. આ બેન જીનલના સાન બે ખાઈ છે. હા હા. અને પંકીસના પપ્પા જોવે છે કિંગડમ પ્લાનેટ ઓફ ધ એપ્સ પિક્ચર. તો મળીએ થોડી વારમાં. તો ગાઈસ આ તો વાસણ ધોવા બેસી જશે બે જણા. નવરી બજારો તાર કા વિડીયો ઉતાર નવરી બજાર. અને ગેડો રૂહી બે હેસકામ બે ગયા. એટલે આ ફોકસ થઈ જાય. રૂહી ને ગેડો બી બેસી જાય હેસકામાં. અંશુ તાર રમ અંશુરી અલે અહીંયા હાલે મારા બાંડિયો પાંડિયો